गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में बीजा चैप्टरना छेल्ला लेक्चर में आपणे दळना मापननी चर्चा करी। दळना जुदा जुदा एकमोनी अने केवी रीते दळ मापवुं एनी पण चर्चा करी। तो एक बीजी मूलभूत भौतिक राशि, पहली भौतिक राशि हती मूलभूत भौतिक राशि लंबाई, एनी पण आपणे चर्चा करी। हवे आजे आपणे त्रीजी भौतिक राशि जे मूलभूत भौतिक राशिओमां छे एवी त्रीजी भौतिक राशि समयनी चर्चा करीशुं। એટલે કે સમયનું માપન કેવી રીતે થાય। ત્રીજી ભૌતિક રાશિ સમયનું માપન। સમય માપવા માટે ઘડિયાળ આપણી જોડે ઉપલબ્ધ છે એવી આપણને ખબર છે કે ઘડિયાળની મદદથી આપણે સમયનું માપન કરીએ છીએ। પણ ઘડિયાળો નહોતી એ વખતે સૂર્યની સ્થિતિ પરથી સમયનું માપન થતું હતું કે અવકાશમાં સૂર્યની કઈ સ્થિતિ છે, કયા સ્થાન પર છે, એ સૂર્યની સ્થિતિ પરથી સમયનું માપન થતું અને એવી સૂર્ય ઘડિયાળો બનાવવામાં આવતી। જો કોઈ વેધશાળાની અંદર જો વેધશાળાનું નામ સાંભળ્યું હોય તો આવી વેધશાળાઓમાં સમયનું માપન આવી ઘડિયાળો વડે કરવામાં આવતું। સૂર્ય ઘડિયાળ એને એવું કહેવાય। તો આવી ઘડિયાળો ઘણી જગ્યાએ બનાવેલી હોય છે, પણ હવે આપણે એનાથી સમય માપતા નથી। હવે તો સમય માપવાના સાધન તરીકે આપણી જોડે જુદી જુદી પ્રકારની ઘડિયાળો છે, સારી ક્વોલિટીની ઘડિયાળો પણ છે, ડિજિટલ ઘડિયાળો પણ છે। તો ઘડિયાળ વડે આપણે સમયનું માપન કરીએ છીએ। ઘડિયાળોમાં અમુક પેલા ચક્ર ધરાવતી ઘડિયાળ રિસ્ટ વોચ હોય ધારો કે, તો રિસ્ટ વોચ આપણે બે પ્રકારની વાપરીએ છીએ। એક એવી ઘડિયાળ કે જેમાં સેલનો ઉપયોગ થાય છે, સેલ વાપરી અને એ ઘડિયાળ ચાલે તો એ ક્વાર્ટ્ઝ ઘડિયાળ કહેવાય। કઈ ઘડિયાળ કહેવાય? ક્વાર્ટ્ઝ। અને સેલ નહીં પણ એમાં આપણે ચાવી પૂરતા હોય। અમુક ઘડિયાળો એવી હોય કે જેમાં ચાવી પૂરવાની હોય, પછી અમુક ઘડિયાળ એવી હોય કે ચાવી પણ નહીં પૂરવાની અને સેલ પણ નહીં વાપરવાનું, ઓટોમેટિક ઘડિયાળ એવું આપણે કહીએ છીએ કે જે આપણા હાથના હલનચલન પર જ એની મૂવમેન્ટ પર એની અંદર જાતે જ એના ચક્રો જે છે એની યોગ્ય ગતિને આધારે ચાલે કરે। એટલે આવી જુદી જુદી ઘડિયાળો છે। ક્વાર્ટ્ઝ ઘડિયાળ હોય કે જેમાં સેલ આપણે વાપરીએ છીએ। વોલ ક્લોક પણ આવે છે, દિવાલ ઘડિયાળ, દિવાલ પર લગાવેલી ઘડિયાળ હોય તો એમાં ક્વાર્ટ્ઝ આવો શબ્દ લખેલો હોય અને જે સેલની મદદથી ચાલે છે। દિવાલ ઘડિયાળો પણ ચાવી પૂરવાની હોય એવી ઘડિયાળો પણ પહેલા આવતી, કદાચ કોઈ જગ્યાએ આપણે જોયું હોય તો એવી ઘડિયાળમાં અમુક ચક્રો હોય, એ ચક્રોની ગતિને આધારે એ ચક્રોની ગતિ જે સમયનું નિયમન કરે। સેલવાળી ઘડિયાળ એટલે કે જેમાં વિદ્યુત કોષ આપણે વાપરીએ છીએ એવી ઘડિયાળ જે છે એ ઘડિયાળની અંદર ક્વાર્ટ્ઝના સ્ફટિકો છે એ સમયનું નિયમન કરે કે ક્વાર્ટ્ઝના સ્ફટિકના અમુક ચોક્કસ દોલનો થાય એટલે એ દોલનની આવૃત્તિને આધારે 1 સેકન્ડ સમય મપાય। એવી બીજી ઘડિયાળ અત્યારે આધુનિક જે ઘડિયાળ છે એટોમિક, ઓટોમેટિક નહીં, એટમિક ક્લોક આવી ઘડિયાળ છે, એટમિક ક્લોક। જેમાં સીઝિયમ સ્ફટિકનો ઉપયોગ થાય, સીઝિયમ 133। આ સીઝિયમ સ્ફટિકનો એમાં ઉપયોગ થાય ને સીઝિયમ સ્ફટિકના જે દોલનો છે એને આધારે સમય નક્કી થાય। સીઝિયમનો સ્ફટિક જે 1 સેકન્ડમાં કેટલા દોલનો કરે, સીઝિયમનો સ્ફટિક 1 સેકન્ડમાં કેટલા દોલન કરે એ દોલનની આવૃત્તિ આપણને અહીંયા આપી છે। બુકમાં તમે જોશો તો એ સમય આપ્યો છે આપણને કે સીઝિયમનો જે સ્ફટિક છે 9,26,31,770 આવો આંકડો આપે છે। સીઝિયમની જે ઘડિયાળ છે એ ઘડિયાળની અંદર એનો સ્ફટિક છે એના દોલનની આવૃત્તિ ખરેખર તો એમાંથી એ દોલન થાય એને અનુરૂપ એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય। આવું બધું આપણે 12મા ધોરણમાં ભણીશું। કોઈ સ્ફટિકના દોલનો થતા હોય તો એ દોલનને અનુરૂપ જેટલી દોલનની આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિનું વિકિરણ એમાંથી ઉત્સર્જિત થાય।
અહીંયા આ 1 સેકન્ડમાં થતા દોલનો છે. સીઝિયમ સ્ફટિકના કેટલા સમયમાં? 1 સેકન્ડમાં થતા દોલનો. અને 1 સેકન્ડમાં થતા દોલનોને આપણે આવૃત્તિ કહીએ છીએ. આ એક ભૌતિક રાશિ છે. કદાચ 9મા ધોરણમાં આવું શીખ્યા હોય, 9મા કે 10મા ધોરણમાં. આવૃત્તિ, ફ્રીક્વન્સી જેને કહીએ છીએ આપણે. તો આ ફ્રીક્વન્સી અથવા આવૃત્તિ એ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા છે. એટોમિક ક્લોક જે આપણે તૈયાર કરી છે એમાં સીઝિયમનો સ્ફટિક વપરાય છે, સીઝિયમ 133, અને એ સ્ફટિક છે એના આટલા દોલનો થાય એને 1 સેકન્ડ કહેવાય. આ ખાસ ધ્યાન રાખો, નિશ્ચિત સંખ્યા છે, આ સંખ્યા કદી બદલાતી નથી. 1 સેકન્ડમાં એના આટલા દોલનો થાય ને થાય જ. અને આટલા દોલનોની સંખ્યા, આટલા દોલનો જે થાય એને આપણે શું કીધું? 1 સેકન્ડ કીધું. એટલે 1 સેકન્ડ આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે સીઝિયમ 133 સ્ફટિકમાં 9,26,26,31,770 દોલનો થતા જે સમય લાગે એને 1 સેકન્ડ કહેવાય. વિચારો આ દોલનો કેટલા ઝડપી હશે. આપણે 1 સેકન્ડનો સમયગાળો આપણને ખબર છે કે 1 સેકન્ડ એટલે કેટલો સમય કહેવાય? બહુ નાનો સમયગાળો છે. એટલા સમયમાં સીઝિયમના સ્ફટિકો આટલા દોલનો કરી દેશે. બીજી સેકન્ડમાં ફરી આટલા દોલનો, ત્રીજી સેકન્ડમાં ફરી આટલા દોલનો. તો એવી રીતે તૈયાર થયેલી ઘડિયાળ એને એટમિક ક્લોક કહેવાય છે. કઈ ઘડિયાળ છે? એટમિક ક્લોક. દરેક દેશની અંદર એક પોતાનો સ્ટાન્ડર્ડ સમય હોય. આપણે ઇન્ડિયાની અંદર જે સ્ટાન્ડર્ડ સમય લઈએ છીએ આપણે એને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવું કહીએ છીએ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, IST, જો તમે નામ સાંભળ્યું હોય તો. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. દરેક દેશે પોતાની રીતે આ સમય નક્કી કરેલો હોય. આપણા દેશમાં આ સમય નક્કી કેવી રીતે થયેલો છે? તો ભારતમાંથી જે રેખાંશ પસાર થાય છે 82.5 પૂર્વ રેખાંશ. આપણે ઇન્ડિયાની અંદર ઘણા બધા રેખાંશો પસાર થતા હોય, પણ એમાંથી કયું રેખાંશ આપણે પસંદ કર્યું છે? 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ, જે અલ્હાબાદમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? અલ્હાબાદમાંથી. તો 82.5 પૂર્વ રેખાંશને આધારે આપણો ઇન્ડિયાનો સમય નક્કી કરેલો છે. દરેક દેશની અંદર એવા પોતાના સમય રેખાઓ હોય. આ રેખાંશ પરથી સમય નક્કી થાય. 0 ડિગ્રી રેખાંશ ક્યાં છે? તો ગ્રીનિચમાં છે. બ્રિટનનું ગ્રીનિચ નામનું ગામ છે, ત્યાંથી 0 ડિગ્રી રેખાંશ છે. અને એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ અથવા GST એને કહેવાય છે. ગ્રીનવિચ સ્ટાન્ડર્ડ ટાઈમ. ગ્રીનિચ સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે એને હું 0 ગણું. સમજો કે રાત્રિના 12 વાગ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા છે, એટલે આપણી ઘડિયાળમાં 0 0 0 થઈ ગયું. પછી એક રેખાંશ ક્રોસ કરો તમે, 0 ડિગ્રીથી એક રેખાંશ પૂર્વ તરફ જાઓ એટલે 4 મિનિટનો સમયનો તફાવત. બીજું એક રેખાંશ જાઓ એટલે 4 મિનિટનો સમયનો તફાવત. તો ગ્રીનિચનો જે સમય છે તે GST અને આપણું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એમાં સમયનો કેટલો તફાવત હશે? તો 82.5 પૂર્વ રેખાંશ છે. 82.5 ને 4 વડે ગુણી કાઢવાના. ત્યાં 12 વાગ્યા હશે તો 82.5 ને 4 વડે ગુણીએ અને જે સમય થાય એટલા અહીંયા વાગ્યા હશે. એટલા કલાકનો સમયનો આપણો તફાવત હશે અને પછી આપણે એ સમય ગણી કાઢીએ એટલો. તો એવી રીતે દરેક દેશની અંદર પોતાની સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન હોય. આપણે ઇન્ડિયામાં છે એટલે ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતીય પ્રમાણભૂત સમય. એ ભારતનો પ્રમાણભૂત સમય નક્કી કરવા માટે આપણે આ રેખાંશનો ઉપયોગ કરીએ છીએ. સમજો કે આપણી બાજુનો કોઈ દેશ હોય, પાકિસ્તાન છે ધારો કે, તો પાકિસ્તાનની અંદર સમય કેવી રીતે નક્કી થાય? તો ત્યાં એમના ત્યાં પણ એક સમય રેખા હોય આવી. એ કઈ 82.5 હોય એવું નહીં, પણ જે હોય તે. આપણા અને પાકિસ્તાનના સમયમાં લગભગ અડધો કલાકનો ફરક છે, એટલે 7.5 રેખાંશ જેટલું થાય લગભગ. તો આપણા 82.5 પૂર્વ રેખાંશ છે. આના કરતા 7.5 પૂર્વ રેખાંશ ઓછા હશે એવી પાકિસ્તાનની સમય રેખા હશે. ખ્યાલ આવે કહું છું? એટલે દરેક દેશની અંદર પોતાનો એક સમય નક્કી કરવાની એક સમય રેખા હોય. આપણે ઇન્ડિયા અને શ્રીલંકા માટે એક જ સમય રેખા છે, કારણ કે આ સમય રેખા શ્રીલંકામાંથી પણ પસાર થાય છે. એટલે ભારતનો અને શ્રીલંકાનો સમય પેરેલલ છે. એટલે આપણે અહીંયા 12 વાગ્યા હોય એટલે ત્યાં પણ 12 જ વાગ્યા હોય. આપણે અહીંયા 10 વાગ્યા હોય તો ત્યાં પણ 10 જ વાગ્યા હોય. એટલે અમુક દેશોમાં સરખો સમય હોઈ શકે જે એક જ રેખાંશ પર આવતા હોય અને એ જ રેખાંશને પોતાની સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન બનાવી હોય તો આવી રીતે સમય નક્કી થાય.
તો આપણે ઇન્ડિયાની અંદર જે સમય નક્કી કરવાનું કામ કરે છે જે સંસ્થા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, જેને NPL કહેવાય છે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, આ સમયનું માપન કરનાર સંસ્થા, આ સંસ્થા આપણો સમય નક્કી કરે. હવે એ સંસ્થામાં એ શું કરેલું છે, તો એ સંસ્થાની અંદર આવી સીઝિયમ ઘડિયાળો જે હોય, જેને એટમિક ક્લોક કહીએ છીએ, એવી 4 ઘડિયાળો રાખવામાં આવે. સમજો કે આજે આપણે સમય નક્કી કરીએ છીએ, આજે સમય નક્કી કર્યો, આપણી જોડે 4 સીઝિયમ ઘડિયાળો છે, તો 4 ઘડિયાળની અંદર એક સરખો, એક્ઝેક્ટ એક સરખો સમય સેટ કરી દેવાનો, જે આપણી આ લાઈન પ્રમાણે નક્કી કર્યો હોય એ પ્રમાણે, પૂર્વ રેખાંશ 82.5 પૂર્વ રેખાંશ પ્રમાણે એ સમય સેટ કરી દીધો. હવે એ ઘડિયાળો NPL ની જે સંસ્થા છે એની ઓફિસની અંદર ઘડિયાળો મૂકી દીધી. હવે એને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાની ઘડિયાળો. અમુક સમય ખાલી જોતા રહેવાનું કે બધી ઘડિયાળો બરાબર સમયસર ચાલે છે કે નહીં. આ ઘડિયાળ જે સીઝિયમ ઘડિયાળ, એની ચોકસાઈ બહુ જ વધારે છે. બીજી આટલી વધારે ચોકસાઈ વાળી ઘડિયાળ આપણી જોડે નથી. સૌથી વધારે ચોકસાઈ આ સીઝિયમ ઘડિયાળ એટલે કે એટોમિક ક્લોક છે, એ ઘડિયાળની સૌથી વધારે ચોકસાઈ છે. કદાચ આપણે 4 ઘડિયાળો જે લીધી અને એક જ સમયે સ્ટાર્ટ કરી, 1 વર્ષ પછી તમે જુઓ તો 4 ઘડિયાળનો સમય સરખો જ હોય. કદાચ ફેરફાર થયો હોય તો કેટલો હોય? કોઈ એક ઘડિયાળ કાં તો થોડીક આગળ પડી ગઈ, અથવા કોઈ એક ઘડિયાળ પાછળ જતી રહી. હવે 4 તો આગળ જતી રહે એક સાથે, અથવા 4 એક સાથે પાછળ જતી રહે, એવું બને નહીં. 4 ઘડિયાળો રાખવાનું કારણ આ છે કે આપણને ખબર પડે કે એ ઘડિયાળો ચાલવામાં થોડી આગળ પાછળ તો થઈ શકે નહીં, આગળ પાછળ થઈ શકે નહીં. ધારો કે એકાદ ઘડિયાળ આગળ જતી રહે છે, એકાદ ઘડિયાળ પાછળ જતી રહે, તો હજુ બીજી 2 ઘડિયાળો છે જે સાથે ચાલ્યા કરે છે, તો સાચો ટાઈમ એ ઘડિયાળો. પણ કોઈ ઘડિયાળ ધારો કે આગળ ગઈ તો કેટલી ગઈ હશે? તો 1 વર્ષની અંદર 3 માઇક્રોસેકન્ડથી વધારે આગળ જતી નથી. જો બુકમાં એક લાઈન લખી છે, એ અંડરલાઈન કરજો, એ ખાસ. જો લખ્યું છે, આ ઘડિયાળો 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થતી નથી. સમયની આટલી બધી ચોકસાઈ છે. એક લાઈન લખેલી છે, અંડરલાઈન કરવાની. 3 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. વિચારો કેટલો સમય કહેવાય. આપણને 1 સેકન્ડ વિશે ખબર છે કે ઘડિયાળમાં 1 સેકન્ડ કેટલા સમયમાં આમ જતી રહે છે. આપણે બોલીએ 1, 2, 3 સેકન્ડ થઈ ગઈ. તો 1 સેકન્ડનો સમયગાળો લઉં, આ 1 માઇક્રોસેકન્ડ એટલે કેટલું થાય? તો 1 સેકન્ડનો 10 લાખમો ભાગ, 10મો ભાગ નહીં, 1 ગુણ્યા 10⁻6 સેકન્ડ. 1 માઇક્રોસેકન્ડ એટલે 10⁻6 એટલે 1 ભાગ્યા કરું તો 10⁻6. એટલે 1 સેકન્ડને મારે કેટલા વડે ભાગવાના? 10 લાખ વડે. એટલે 1 સેકન્ડના 10 લાખ ભાગ કરું, એટલો જ ફેરફાર 1 વર્ષમાં વધુમાં વધુ થઈ શકે. કાં તો એટલી આગળ જઈ શકે એ ઘડિયાળ, કાં તો એટલી પાછળ જાય. એનાથી વધારે આગળ પાછળ થાય નહીં. એટલી બધી ચોકસાઈ વાળી આ ઘડિયાળ છે, સીઝિયમ ઘડિયાળ. એટલે આનાથી આપણે આ સમય માપી શકીએ. બીજું, એમાં કોઈ ભૂલ આવે તો 10⁻13 1 ભાગ જેટલી ભૂલ આવે. 10⁻13 1 ભાગની ભૂલ આવી શકે. આ સરખામણી છે એક, કે 10⁻13 1 ભાગ જેટલી આ ઘડિયાળમાં ભૂલ આવી શકે. આવશે જ એવું નહીં, એટલે આટલી એની ચોકસાઈ થઈ. 10⁻13 1 ભાગ જેટલી ભૂલ આવી શકે. એટલે 1 ગુણ્યા 10⁻13 ભાગાકાર કરું તો છેદમાં લઈ લઉં તો 1 ગુણ્યા 10⁻13 જેટલી આ ઘડિયાળની શું છે? ચોકસાઈ. તો આ સમય માપનની ચર્ચા છે. સમયના અંતરાલ શું હોય? સમયના અંતરાલ શું હોય? તો એના માટે એક કોષ્ટક આપ્યું છે તમને. જો પેજ નંબર 23 પર સમયગાળાનો વિસ્તાર. તો કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ. અતિ અસ્થાયી, આપણે જે તત્વો છે બધા, એની અંદર અમુક તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે. જો તમે કદાચ જાણતા હોય તો યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ, જે એટમ બોમ્બ બનાવવા માટે વપરાય તેવા, અણુ બોમ્બ જેને કહીએ છીએ આપણે. તો એવા તત્વો
જેને આપણે રેડિયો એક્ટિવ તત્વો કહીએ, એવા તત્વોમાં અમુક તત્વોને વિખંડન થતા વધારે સમય લાગતો હોય, વિભંજન થતા, અને અમુક તત્વોનું વિભંજન થતા ઓછો સમય લાગતો હોય. તો જે તત્વ અલ્પજીવી છે, અલ્પજીવી એટલે બહુ ઓછા સમયમાં એ અસ્થાયીમાંથી સ્થાયી બની જાય છે. તો અસ્થાયીમાંથી સ્થાયીમાં આવતા એને લાગતો સમયગાળો જે સૌથી ઓછું અલ્પજીવી તત્વ હશે એ 10⁻24 જેટલું હશે. અલ્પજીવી તત્વને સ્થાયી થવા માટે લાગતો સમય 10⁻24 સેકન્ડ. આ તો આનાથી નાનો સમય થયો. 1 સેકન્ડનો 10⁻24 જેટલામો ભાગ, 1 સેકન્ડનો 10⁻24મો ભાગ, આટલો નાનો સમયગાળો આપણે વિચારીએ ના શકીએ. એટલા સમયમાં એ તત્વ બન્યું, અસ્થાયી હતું, સ્થાયી થઈ ગયું. એકની પાછળ 1 ભાગ્યા, આનો સમયનો મતલબ શું થાય? 1 ભાગ્યા 1ની પાછળ મારે કેટલા મીંડા મૂકવાના? 24 મીંડા મૂકવાના. બધા મીંડાઓ નથી મૂકતો. 1 ભાગ્યા 1ની પાછળ 24 મીંડા મૂકવું એટલા સેકન્ડ, એટલે બહુ નાનો સમયગાળો થયો. તો અલ્પજીવી, સૌથી વધુ અલ્પજીવી તત્વ હોય જેનો સમયગાળો સૌથી સૂક્ષ્મ છે, અસ્થાયીમાંથી સ્થાયી બનવા માટેનો, આટલો સમયગાળો. પછી સૌથી વધુ સમયગાળો આપણે કયો માપવાનો હોય તે? તો સૌથી વધુ સમયગાળો એમાં વિશ્વનું આયુષ્ય આપ્યું છે. વચ્ચેના બીજા સમયગાળા આપ્યા છે પણ એની આપણે ચર્ચા કરતા નથી, તમે કોષ્ટકમાં જોઈ શકો છો. વિશ્વનું આયુષ્ય છે 10⁻17 સેકન્ડ. પછી સેકન્ડના મારે વર્ષ બનાવવા હોય તો બનાવી શકું. તો આ 10⁻24 અને 10⁻17 એનો ગુણોત્તર લઉં તો 10⁻17 ભાગ્યા 10⁻24, આ ગુણોત્તર લઈએ તો 10⁻41 જેટલો થાય. એટલે સમય જે માપવાનો છે એ સમયગાળાનો ગુણોત્તર, લઘુત્તમ સમય, મહત્તમ સમય અને લઘુત્તમ સમય, એ બેનો ગુણોત્તર લેવામાં આવે. સૌથી મોટો સમય જે વિશ્વનું આયુષ્ય છે અને સૌથી નાનો સમય જે અસ્થાયી તત્વ સ્થાયીમાં સૌથી ઝડપી ફેરવાય તે સમયગાળો, એ બેનો ગુણોત્તર લેવામાં આવે તો 10⁻41 જેટલો છે. આવો જ ગુણોત્તર અંતર માપન માટે મળે છે. ધારો કે અંતરમાં આપણે લંબાઈ અથવા અંતર માપવાનું હોય તો સૌથી નાનું અંતર અથવા સૌથી ઓછું માપ કયું લેવાનું થાય છે? તો ન્યુક્લિયસની સાઇઝ અથવા પ્રોટોન કે ન્યુટ્રોનની સાઇઝ જે 10⁻15 મીટરના ક્રમની હોય, અને બ્રહ્માંડ એનું પરિમાણ, એનું ડાયમેન્શન 10⁻26 ના ક્રમનું છે, આટલા મીટર. તો 10⁻26 એટલે સૌથી મોટું માપ ભાગ્યા સૌથી નાનું માપ, આ ગુણોત્તર લઉં તો પણ 10⁻41 જેટલો થાય. લંબાઈનો ગાળો થયો કે સૌથી વધુ અને સૌથી ઓછી લંબાઈ એનો ગુણોત્તર લઈએ તો 10⁻41 થાય. સૌથી વધુ સમયગાળો અને સૌથી ઓછો સમયગાળો જે આપણે માપતા હોય એનો ગુણોત્તર લઈએ તો 10⁻41 થાય. આ બંને 10⁻41 જેટલા થાય છે. અને દળ લેવામાં આવે તો દળમાં 10⁻30 કિલોગ્રામ એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને અવલોકિત વિશ્વનું દળ 10⁻55. તો 10⁻55 ભાગ્યા 10⁻30 કરું તો 10⁻85 થાય. આને બીજી રીતે લખવું હોય તો આશરે 10⁻41 નો વર્ગ એટલે આમ તો 10⁻42 થાય, સોરી 82 થાય, પણ આની નજીકનું કહેવાય. તો 10⁻41 આવે એની અંદર જાણે કે કંઈક રહસ્ય હોય કે આ બધામાં ગુણોત્તરો લઈએ તો 10⁻41 જ કેમ આવે છે? તો કુદરતનું કોઈક રહસ્ય એમાં હશે. એ રહસ્ય શું હશે આપણને ખબર નથી, પણ આ એક સંયોગ કહેવાય કે સમયના અંતરાલનો ગુણોત્તર લઈએ તો 10⁻41, લંબાઈના અંતરાલોનો ગુણોત્તર લઈએ તો 10⁻41, અને દળના અંતરાલનો ગુણોત્તર લઈએ તો પણ 10⁻85 એટલે આશરે 10⁻82 કહું તો 10⁻41 નો વર્ગ. આ બધા સાથે કંઈક સંયોગ હશે, કુદરતની કોઈ કરામત હશે. બીજું, આપણે 1 મીટર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? 1 મીટર અંતર જે વ્યાખ્યાયિત કર્યું છે તે તો પ્રકાશ વર્ષ વિશે આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર એને 1 પ્રકાશ વર્ષ કહેવાય.
શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો 2,99,000 સમથિંગ એ ઝડપ છે. એ ઝડપનું મૂલ્ય આપ્યું છે 2,99,000. એ આંકડો લખી લઈએ આપણે. 2,99,792.458. જો આંકડો યાદ રાખજો, બુકની અંદર અહીંયા પોઈન્ટ કરવાને બદલે કોમા આપ્યું છે, વાસ્તવમાં અહીં દશાંશ ચિહ્ન છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 2,99,792.458 એ ઝડપ છે, એટલે આટલા મીટર પર સેકન્ડ. આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. આશરે 3 લાખ કિલોમીટર એવું સમજો. જો 2,99,000 ઉપર પાછા 792 છે, આ 3 લાખ કિલોમીટરમાં થોડાક જ ખૂટે છે એવું કહેવાય. 208 કિલોમીટર આમાં એડ કરી દો. 2,99,792 કિલોમીટરની સામે 208 કિલોમીટર બહુ વધારે કહેવાય નહીં. તો આમાં 208 કિલોમીટર ઉમેરો તો આ 3 લાખ થઈ જાય. પણ આપણે આ ઝડપ આટલી છે, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આટલી છે. એની પરથી મારે લંબાઈનો એકમ લેવો છે. તો જો આપણી જોડે વેગ બરાબર અંતર ભાગ્યા સમય આવું સૂત્ર છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો લીધો? તો આટલો. એને સમય 1 સેકન્ડ વડે ગુણી દો એટલે અંતર મળે. એટલે વેગનું મૂલ્ય છે અહીંયા અંતર એટલે લંબાઈ L વડે દર્શાવો. વેગ 2,99,792.458 કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. એટલે આ અંતર કેટલું થયું? તો 2,99,792.458 મીટર 1 સેકન્ડમાં કાપેલું અંતર થયું. પણ મારે 1 મીટર વ્યાખ્યાયિત કરવા હોય તો આને છેદમાં લઈ જવાનું. એટલે 1 મીટર બરાબર શું થાય? તો 1 ભાગ્યા, એટલે કે અંતર જે છે તે 1 લો, તો 1 ભાગ્યા 2,99,792.458 આનું મૂલ્ય મારે 1 લઈ લેવાનું. એટલે 1 મીટર અંતર કેટલું કહેવાય? તો 1 ભાગ્યા 2,99,792.458 કરું એટલે આ 1 મીટર. 1 સેકન્ડમાં કાપેલું અંતર નહીં, ધ્યાન રાખો, પણ આટલા સમયમાં કાપેલું અંતર. 1 ભાગ્યા 2,99,792.458 સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર આવું કહી શકું. 1 ભાગ્યા 2,99,792.458 સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર, એને 1 મીટર કહેવાય. પ્રકાશે આટલું અંતર જે કાપ્યું એને શું કહીશું? 1 મીટર કહીશું. બુકમાં પણ આપ્યું છે, આની નીચે તમારે અંડરલાઈન કરી લેવાનું. તો આ સમયના માપનની થોડી ચર્ચા થઈ. આમાં કોઈ સૂત્ર કે એવું કશું આપણે તારવવાનું નથી, ચર્ચા કરવાની છે. સમયના માપનમાં આપણે 3 પ્રકારની ઘડિયાળની વાત કરી છે. એમાંથી સૌથી વધારે સારી ઘડિયાળ એ સિઝિયમ 133. અને આ ઘડિયાળ એવી છે કે એક નાની છે, કદમાં નાની છે, એટલે એને ગમે ત્યાં તમે લઈ જઈ શકો સરળતાથી. જે રીતે ક્વાર્ટઝ ઘડિયાળ, રિસ્ટ વોચ આપણે જે બધી પહેરીએ છીએ એમાં મુખ્યત્વે 2 પ્રકારની ઘડિયાળ આપણે વાપરીએ છીએ. એક ક્વાર્ટઝ અને બીજી ચક્રો પર આધારિત ઓટોમેટિક જેને આપણે કહીએ છીએ. તો એ 2 પ્રકારની ઘડિયાળ વાપરીએ છીએ. આ ત્રીજી ઘડિયાળ છે જે ઇન્ટરનેશનલ ટાઈમ નક્કી કરવા માટે એ ઘડિયાળનો આપણે ઉપયોગ કર્યો છે. દિલ્હીની અંદર NPL નામની જે સંસ્થા છે આપણી, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, એની અંદર આવી કેટલી ઘડિયાળો છે? 4 ઘડિયાળો સાથે રાખી છે. જો 4 સાથે ચાલે તો બરાબર છે, ઓકે. આજે મારી ઘડિયાળ છે, મેં જે ઘડિયાળ પહેરું છું, ધારો કે ક્વાર્ટઝ ઘડિયાળ, તો એ કદાચ કોઈક વખતે આગળ જાય, પાછળ જાય, સેલ એનો પૂરો થઈ ગયો હોય તો બંધ થઈ જાય. પણ આ ઘડિયાળો છે કન્ટિન્યુઅસ ચાલુ રાખવું. અને 1 વર્ષની અંદર ધારો કે કોઈ ઘડિયાળ આગળ કે પાછળ જાય તો વધુમાં વધુ કેટલી આગળ કે પાછળ જાય? તો 3 માઇક્રોસેકન્ડ. એટલે બહુ જ નાનો સૂક્ષ્મ સમયગાળો થાય, એનાથી વધારે આગળ કે પાછળ જતી નથી. અને એ ઘડિયાળોની ચોકસાઈ
10^13 1 ભાગની ચોકસાઈ છે. જેટલી આ ઘાત મોટી એટલી ચોકસાઈ વધારે. આવું યાદ રાખો. હું એમ કહું કે 10^2 1 ભાગની ચોકસાઈ એટલે તો 10^2 એટલે 100. 100 એ એક ભૂલ આવે. 100 વખત ચેક કરો તો એક ભૂલ આવે. અહીંયા 10^13 વખત ચેક કરો તો એક જ વખત ભૂલ આવે કોઈ અવલોકનની અંદર. આનો મતલબ એવો થાય. એટલે જેટલી આ ઘાત મોટી એટલી ચોકસાઈ વધારે. તો એ ઘડિયાળોની ચોકસાઈ પણ એટલી બધી વધારે છે. બહુ આગળ કે બહુ પાછળ પણ થતી નથી. પછી અંતરાલોની વાત કરીએ તો સમયના અંતરાલનો ગુણોત્તર લેવામાં આવે તો 10^41 મળે. જે કોષ્ટકમાં આપણને જુદા જુદા સમયગાળાઓ આપ્યા છે એમાંથી સૌથી ઉપરનો સમય અને સૌથી નીચેનો સમય એનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર 10^41. લંબાઈના અંતરાલોનો ગુણોત્તર લઈએ તો પણ 10^41. દળના અંતરાલોનો ગુણોત્તર લઈએ તો હમણાં લખી દો આપણે. દળના અંતરાલોનો ગુણોત્તર લઈએ તો 10^85 છે, જે આશરે 10^41 વર્ગ જેટલું, લગભગ, એક્ઝેક્ટ નહીં પણ લગભગ. તો આ 10^41 ની અંદર એમ કે કંઈક કુદરતનું રહસ્ય છુપાયેલું હશે. શું રહસ્ય છે એના વિશે આપણને ખબર નથી, પણ આ સમયની ચર્ચા કરવાની. અને 1 મીટર લંબાઈ કેવી રીતે આપણે નક્કી કરી છે તો 1 મીટર એટલે 1/2,99,792.458. 1 ભાગ્યા આટલું અંતર જે થાય એટલે કે 1 ભાગ્યા આટલા સમયની અંદર પ્રકાશ એક આપેલું અંતર એને આપણે શું કહીએ છીએ? 1 મીટર કહીએ છીએ. એટલે પ્રમાણભૂત રીતે 1 મીટર એકમ આની પરથી આપણે નક્કી કરેલો છે. બરાબર? આ ટોપિક બરાબર ધ્યાનથી જોઈ લેવાનો. જો સમયના માપન પર ટૂંક નોંધ લખો એ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો આટલા જે પોઈન્ટ્સની આપણે જે ચર્ચા કરી એ બધા આપણી ચર્ચામાં લખાણમાં પોઈન્ટ આવવા જોઈએ. બરાબર? જો બીજો પ્રશ્ન છે સાધનની સચોટતા અને ચોકસાઈ. આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી જુદી જુદી ભૌતિક રાશિઓના માપનની, દાખલા તરીકે લંબાઈનું માપન, તો કયા કયા સાધનો વડે માપ લઈ શકીએ, જુદા જુદા સાધનોની ચર્ચા કરી, રીતોની ચર્ચા કરી. એ રીતે દળનું માપન, તો એમાં પણ કયા સાધન વડે કેવું દળ માપી શકીએ એની ચર્ચા કરી. સમયનું માપન, તો આ જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરીએ તો એ માપનમાં સચોટતા અને ચોકસાઈ શું છે આની ચર્ચા કરવાની. સમજો કે મારે આ પેનની લંબાઈ માપવી છે તો એના માટે મને 1 મીટર પટ્ટી આપી છે, વર્નિયર કેલિપર્સ આપ્યું છે, એવા કોઈ અલગ અલગ સાધન આપ્યા હોય અથવા કોઈ એક સાધન આપ્યું છે, મને વર્નિયર કેલિપર્સથી આ સાધનની લંબાઈ માપવાનું કીધું છે, એટલે કે આ પેનની લંબાઈ માપવાનું કીધું છે વર્નિયર કેલિપર્સ. તો હું લંબાઈ માપું છું તો મારે લંબાઈ માપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? એમાં સચોટતા કેટલી હોય ને ચોકસાઈ કેટલી હોય? ચોકસાઈ કેવી રાખવાની છે મારે? એ માપનની સચોટતા શું છે? આની આપણે ચર્ચા કરવાની. હવે આપણે 11મા ધોરણમાં દાખલ થાય એટલે પ્રયોગો પણ કરીશું, પ્રેક્ટિકલ કરીશું. તો તમે પ્રેક્ટિકલ કરીને કોઈ વસ્તુનું માપન કરતા હોય, કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો તમારે કઈ તકેદારીઓ રાખવાની છે કે જેથી માપ સાચા માપની નજીક આવે? તમે જે માપ લો છો તે, ધારો કે આ પેનની ખરેખર લંબાઈ મને ખબર છે અને તમને મેં એક સાધન આપી દીધું વર્નિયર કેલિપર્સ કે આનાથી આ પેનની લંબાઈ માપો, અને તમે જવાબ લઈ આવ્યા, તો જવાબ લાવો એ જવાબ એક્ઝેક્ટ સાચો હોય તો ઓકે, તમે બરાબર ધ્યાનથી માપ્યું છે. પણ જવાબમાં ભૂલ હોય તો એ ભૂલ આવવાના કારણો પાછા જુદા જુદા હોઈ શકે. તો એ માપનમાં તમારે સચોટતા અને ચોકસાઈ શું છે, એ બે વચ્ચેનો ભેદ શું છે એ પહેલા ખાસ સમજવું પડે. જો આ વસ્તુની ખબર હોય તો માપ લેતી વખતે આપણે જે તકેદારીઓ રાખવાની છે એ તકેદારીઓ રાખીને માપ લઈશું તો ભૂલ આવશે શક્ય હોય એવી કેવી આવશે? ઓછી આવશે. ભૂલ શક્ય એટલી ઓછી આવે એવા પ્રયત્નો આપણે કરવા પડે. તો એના માટે પહેલા તકેદારીઓ બધી રાખવી પડે. કઈ તકેદારીઓ રાખવાની છે આપણને ખબર ના હોય તો શું તકેદારી રાખો? એટલે કઈ કઈ તકેદારીઓ રાખવાની છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા ચોકસાઈ કોને કહીશું? તે માપનની ચોકસાઈ કોને કહીએ? તો કોઈ માપ તમે લીધું હોય એ સાચા મૂલ્યની કેટલું વધારે નજીક છે? માપન એટલે કે લીધેલું માપ સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. સાચા મૂલ્યની કેટલું નજીક છે એને ચોકસાઈ કહેવાય.
સચોટતા એટલે શું છે? તો માપન કેટલા વિભેદન સુધી થઈ શકે છે, એટલે કેટલી સીમા સુધી થઈ શકે છે? માપન કેટલા વિભેદન સુધી થઈ શકે છે તેને સચોટતા કહેવાય. હવે અહીંયા આપણને એક મૂલ્ય આપ્યું છે, જાણવા ખાતર છે, ઉદાહરણ આપ્યું છે કે જેમાં કોઈ વસ્તુની લંબાઈનું સાચું મૂલ્ય, ધારો કે આ પેનનું ઢાંકણ છે એનું સાચું મૂલ્ય કોઈ વસ્તુની લંબાઈનું સાચું માપન 3.686 ધારો કે આવું કંઈક છે સેન્ટીમીટર. બીજા આંકડા પણ તમે લઈ શકો છો. મેં અહીંયા 3.686 લીધું. હવે એ વસ્તુનું માપ, ધારો કે હું વર્નિયર કેલિપર્સથી માપું છું. બે સાધનો વડે વારાફરતી આ માપ લઈએ. એક વખત હું વર્નિયર કેલિપર્સની મદદથી માપ લઉં છું. એમ વર્નિયર કેલિપર્સથી માપ લઉં તો મને મળે છે 3.5 સેન્ટીમીટર. 3.5 ની ઉપર એકાદ આંકડો રાખીએ, ધારો કે 52 સેન્ટીમીટર. આવું માપ મળે છે મને. શાની મદદથી માપું છું? વર્નિયર કેલિપર્સની મદદથી માપ લઉં છું તો મને 3.52 સેન્ટીમીટર મળે છે. અને ધારો કે આ માપ હું માઇક્રોમીટર સ્ક્રૂથી લઉં છું તો માઇક્રોમીટર સ્ક્રૂથી લઉં છું તો મને આ માપ મળે છે 3.478 સેન્ટીમીટર. 3.478 સેન્ટીમીટર મળ્યું મને. હું મીટર પટ્ટીથી પણ માપ લઈ શકું છું. ધારો કે મીટર પટ્ટીથી માપ લઉં તો પછી દશાંશીના પછી અહીંયા એક જ આંકડો લખવો પડે. જો વર્નિયર કેલિપર્સથી માપ લીધું હોય તો દશાંશીના પછી 2 આંકડા સેન્ટીમીટરમાં લખો ત્યારે, અને માઇક્રોમીટરથી લો તો દશાંશીના પછી 3 આંકડામાં મળે. આ સાધનો તમે શીખશો એટલે ખબર પડશે. પણ ધારો કે આ બે સાધનો વડે મેં એક જ વસ્તુનું માપ લીધું. એક જ વસ્તુ તરીકે આ સાચી લંબાઈ આ છે એની. મને એક કોઈ પેનનું ઢાંકણ છે, એ ઢાંકણ આપી છે, એની સાચી લંબાઈ આટલી છે. પણ મેં વર્નિયર કેલિપર્સથી માપ્યું તો મને આટલું મળ્યું, માઇક્રોમીટરથી માપ્યું તો આટલું મળ્યું. મતલબ બેમાંથી કયું માપ આ સાચા માપની નજીક છે? તો વર્નિયરથી જે માપ લીધું એનો આની જોડે તફાવત લઉં. 3.686 માઇનસ 3.52 એટલે આ 6 એમના એમ 6 1 0 0.166 સેન્ટીમીટરનો તફાવત છે વર્નિયરથી માપું ત્યારે. અને માઇક્રોમીટરથી માપું તો 3.686 માઇનસ 3.478 તો 6 માંથી 8 ના જાય પણ 16 માંથી 8 એટલે 8 0 2 0 સેન્ટીમીટર. જો અહીંયા તફાવત 0.166 નો છે વર્નિયરથી માપ લીધું ત્યારે, અને માઇક્રોમીટરથી માપ લીધું તો 0.208 નો તફાવત છે. કયો તફાવત ઓછો છે? કયા સાધનથી માપ લીધું ત્યારે તફાવત ઓછો મળ્યો? તો વર્નિયરથી જે માપ લીધું એ સાચા માપની નજીક છે. વર્નિયર વાળું માપ સાચા માપની કેવું છે? નજીક છે. સાચા માપની નજીક હોય તો શું વધારે કહેવાય? ચોકસાઈ વધારે કહેવાય. એટલે વર્નિયર કેલિપર્સની ચોકસાઈ વધારે છે. કોના કરતા ચોકસાઈ વધારે છે? માઇક્રોમીટર કરતા. કેમ કે સાચા માપની નજીકનું માપ લઈ શકે આપણે. બીજું, માઇક્રોમીટર સ્ક્રૂથી માપ લીધું એમાં દશાંશીના પછી 3 આંકડામાં માપ મળ્યું છે. અહીંયા દશાંશીના પછી 2 આંકડામાં માપ મળ્યું છે. તો એનું વિભેદન કોનું વધારે છે? અહીંયા આપણે વિભેદન શબ્દ વાપરીએ અથવા એની સીમા, એટલે કે દશાંશીના પછી કેટલા આંકડા સુધી વધારે માપ લઈ શકો છો તમે. તો આની સચોટતા વધારે કહેવાય. કોની સચોટતા વધારે કહેવાય? તો જેમાં દશાંશીના પછી વધારે આંકડામાં આપણને માપ મળે છે તે સાધનની સચોટતા વધારે છે. પણ માપ લેતી વખતે ચોકસાઈ તો વર્નિયર કેલિપર્સની વધારે મળે. અહીં ધ્યાન રાખો, આ ઉદાહરણ લીધું છે આપણે. વર્નિયર કેલિપર્સની ચોકસાઈ વધારે જ હોય અને માઇક્રોમીટર સ્ક્રૂની ચોકસાઈ ઓછી જ હોય એવું નથી. આ તો આપણે માપ લીધું ત્યારે જવાબો આવવા મળ્યા છે. જસ્ટ એક્ઝામ્પલ લીધું છે. એવું બની શકે
કે માઇક્રોમીટરથી તમે માપ લો તો આના કરતાં પણ વધારે સારું માપ મળ્યું હોત. ધારો કે માઇક્રોમીટરની ચોકસાઈ પણ વધારે હોત, સચોટતા તો વધારે છે જ, એની ચોકસાઈ પણ વર્નિયર કરતાં વધારે હોત તો મને આવું માપ મળી શક્યું હોત. 3.620 સેન્ટીમીટર. તો આ 3.52 છે, એના કરતાં 3.620 મળે છે, એ આની વધારે નજીક છે. તો પછી માઇક્રોમીટરની સચોટતા વધારે થઈ અને ચોકસાઈ પણ વધારે થઈ. હવે આ સચોટતા વધુ છે એ કેટલા વિભેદન છે? તો સચોટતા તો હંમેશા માઇક્રોમીટરની વધારે જ હોય વર્નિયર કરતાં, કારણ કે એમાં દશાંશીના પછી 3 આંકડામાં જવાબ તમને મળવાનો છે, આમાં દશાંશીના પછી 2 આંકડામાં જવાબ મળવાનો છે. સાદી મીટર પટ્ટી હોય તો દશાંશીના પછી 1 આંકડામાં જવાબ મળવાનો છે સેન્ટીમીટરમાં માપો ત્યારે. તો સાદી મીટર પટ્ટી, વર્નિયર અને માઇક્રોમીટર ત્રણેયમાંથી સચોટતા કોની વધારે છે? તો માઇક્રોમીટરની. એ તો શ્યોર છે. ચોકસાઈ માટે તમે ના કહી શકો કે સાચા મૂલ્યની કેટલું વધારે નજીક, એ તો ગમે તે સાધનથી સાચા મૂલ્યની નજીક મળી શકે. પણ જે સાધનની સચોટતા વધારે હોય એની જો ચોકસાઈ પણ વધારે હોય તો એ જ સાધન વડે સાચા મૂલ્યની એકદમ નજીકનું માપ તમે લઈ શકો. આ થયો ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો ભેદ. સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો ભેદ સમજાવો એવું કીધું હોય તો ચોકસાઈ એટલે માપનના સાચા મૂલ્યની કેટલું વધુ નજીક છે તેને આપેલા સાધનની ચોકસાઈ કહેવાય. અને સચોટતા માપન કેટલા વિભેદન અથવા કેટલી સીમા સુધી થઈ શકે છે એને સચોટતા કહેવાય. આ બેની વ્યાખ્યા આપણને આપી છે, એટલે કે એક લાઈનમાં બંને વિશે સમજૂતી આપી છે, એ અંડરલાઈન તમારે કરી દેવાનું. પછી કોઈ પણ એક ઉદાહરણ લઈ શકો, બુકમાં આપ્યા છે એ જ આંકડા લેવા એવું જરૂરી નથી. જો અમે વર્નિયરની ચોકસાઈ વધારે બતાવી અને માઇક્રોમીટરની સચોટતા વધારે બતાવી, આપણે એવું સમજવા માટે લીધું. બાકી બંને વસ્તુ માઇક્રોમીટરની વધારે હોઈ શકે, ચોકસાઈ અને સચોટતા બંને. પણ અહીં જે મૂલ્ય તમે લો એની નજીકનું મૂલ્ય આ વર્નિયર વાળું બતાવવાનું અને માઇક્રોમીટર વાળું મૂલ્ય એનો તફાવત થોડોક મોટો બતાવવાનો. પછી વર્નિયર અને માઇક્રોમીટર ઉપયોગ ના કરવાય તો સાદી મીટર પટ્ટી અને વર્નિયર લો. તો સાદી મીટર પટ્ટી લો, એની ચોકસાઈ એટલે આની વધારે નજીક બતાવવાનું અને સચોટતા વર્નિયરની વધારે બતાવવાનું. જે ઉદાહરણ લેવું હોય તે લઈ શકાય. એક વખત તમે બુક પ્રમાણે જે આંકડા આપ્યા છે એ લઈને યાદ કરશો પછી તમને ખ્યાલ આવી જશે. પછી ગમે તે ઉદાહરણ તમે લઈ શકો. તો આ થઈ સચોટતા અને ચોકસાઈ અને એનો તફાવત, એનો ભેદ કે શું ફરક છે બેમાં. કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ એટલે સચોટતા પણ વધારે હોવી જોઈએ અને ચોકસાઈ પણ વધારે હોવી જોઈએ, તો જ સાચા મૂલ્યની નજીક તમે પહોંચી શકશો. આ ખાસ ધ્યાન રાખજો. માપનમાં ચોકસાઈ પણ વધારે હોવી જોઈએ અને સચોટતા વધારે હોવી જોઈએ. તો મને ધારો કે એક વસ્તુ આ પેનનું ઢાંકણ છે, એની લંબાઈ માપવા માટે 3 સાધન આપ્યા છે. સાદી મીટર પટ્ટી આપી છે, સ્કેલ આપણે જે કહીએ તે, વર્નિયર કેલિપર્સ આપ્યું છે અને માઇક્રોમીટર સ્ક્રૂ આપ્યું છે. તો હું કયું સાધન પસંદ કરું? તો જેની ચોકસાઈ, સચોટતા વધારે હોય અને ચોકસાઈ વધારે હોય. ચોકસાઈ તો આપણી પર ડિપેન્ડ છે, પણ સચોટતા તો માઇક્રોમીટરની જ વધારે છે. એટલે 3 સાધનો આપ્યા હોય તો પેનનું ઢાંકણ છે એની લંબાઈ માપવાનું હું માઇક્રોમીટર સ્ક્રૂથી પસંદ કરીશ. કેમ કે એની સચોટતા વધારે છે. અને ચોકસાઈ માટે તો આપણે જેટલું ધ્યાન વધારે રાખીએ એટલું સારું. તો માપનમાં ચોકસાઈ પણ વધારે હોવી જોઈએ, સચોટતા પણ વધારે હોવી જોઈએ. સાદી સ્કેલથી માપીશ તો કદાચ ચોકસાઈ વધારે મળે પણ સચોટતા તો માઇક્રોમીટર સ્ક્રૂથી જ વધારે મને મળે. તો માપનમાં આવા સાધનોનો, કયા સાધનનો ક્યારે ઉપયોગ કરવો એ પણ આપણને નક્કી કરતા આવડવું જોઈએ. તો માઇક્રોમીટર સ્ક્રૂ એક એવું સાધન છે કે જેનાથી અમુકથી વધારે લંબાઈ તમે ના માપી શકો, એની મર્યાદા છે. પછી મારે બહુ જ વધારે લંબાઈ માપવાની હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ના લો, કારણ કે એટલી મોટી લંબાઈ માઇક્રોમીટર સ્ક્રૂથી માપી શકતા નથી. નોર્મલી આપણે પ્રયોગશાળામાં જે બીજા માઇક્રોમીટર આવે થોડા મોટા, પણ પ્રયોગશાળામાં આપણે જે વાપરીએ છીએ 11મા ધોરણમાં, એ માઇક્રોમીટરમાં 2.5 સેન્ટીમીટરથી મોટું માપ ના લઈ શકાય. એવા મોટા માઇક્રોમીટર હોય કે જેમાં 4-5 સેન્ટીમીટરનું પણ તમે માપ લઈ શકો. તો એવું ધારો કે માઇક્રોમીટર છે કે જેમાં વધુમાં વધુ 5 સેન્ટીમીટર સુધીનું માપ લઈ શકું છું, તો આ લંબાઈ મારે માપવી હોય તો માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરી શકું. કેમ કે માઇક્રોમીટર સ્ક્રૂથી સચોટતા મને વધારે મળશે અને સાચા મૂલ્યની નજીક પહોંચવા તો આપણે બધી કાળજી રાખવાની છે. કોઈ અવલોકન, કોઈ ભૌતિક રાશિનું તમે માપન કરો, ધારો કે સાચું મૂલ્ય આટલું છે મેં માપ્યું આટલું, તો ડિફરન્સ તો મળ્યો જ મને. આ ડિફરન્સ જે મળે છે એને ત્રુટિ કહેવાય. માપનમાં રહેલી અચોકસાઈ એને ત્રુટિ, એરર કહીએ છીએ આપણે. તો આ ત્રુટિ વિશે પણ આપણે વિગતે શીખવાનું છે, પણ ત્રુટિવાળો ટોપિક હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું.
આજનો આપણો આ ટોપિક સાધનની સચોટતા અને ચોકસાઈ શું છે એનો ડિફરન્સ, એની બંનેની વ્યાખ્યા આપવાની છે, એનો ડિફરન્સ ઉદાહરણ આપીને આપણે સમજાવવાનો છે. તો પરીક્ષાની અંદર 2 માર્કનો પ્રશ્ન આ તમને પૂછી શકાય કે માપનમાં સાધનની સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો ભેદ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા ચોકસાઈ એટલે શું છે, સચોટતા શું છે, પછી યોગ્ય ઉદાહરણ લઈ અને એનો ભેદ સમજાવો. આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછી શકાય. તો આજે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ત્રુટિઓ વિશે આપણે ચર્ચા કરીશું.